રાજકોટના જંગલેશ્વર વિસ્તારમાં સૂચિત મેગા ડિમોલિશનને લઈને રાજકારણ ગરમાયું છે। વોર્ડ નંબર 16ના ભાજપના જ કોર્પોરેટર નરેન્દ્ર દવેએ પોતાની સરકારના તંત્ર સામે મોરચો માંડતા સ્થાનિકોમાં ચર્ચા જાગી છે। મોટી સંખ્યામાં એકત્ર થયેલા જંગલેશ્વરના રહેવાસીઓ સાથે મીડિયા સમક્ષ આવેલા નરેન્દ્ર દવે આકરા પ્રહાર કરતા જણાવ્યું છે કે જે વિસ્તાર ટીપી સ્કીમમાં આવતો જ નથી તેને ટીપીમાં બતાવીને ડિમોલિશનની નોટિસ ફટકારવામાં આવી છે। 2000 જેટલા પરિવારોના એશિયાના છીનવાઈ જવાની ભીતિ વચ્ચે તેમણે સવાલ ઉઠાવ્યો કે આટલા બધા પરિવારો એક સાથે ક્યાં જશે। ટીપી વેરીડ કરો અને મારા દ્વારા અગાઉ જે મારું લેખિત આપેલું છે તે પણ સાગર સોસાયટીમાં 80 ફૂટનો રોડ છે, સિયાણી પરિવારની વાડીમાં થઈને ચાલે છે, એ રોડ ખુલ્લો કરવાનું મારી રજૂઆત હતી। અને આ ડિમોલેશનમાં જે આજી રિવરફ્રન્ટ છે એ નદીથી આજી નદીથી 300 ફૂટ આવતું હતું, એની બદલે જે વધારાનો વિસ્તાર લેવાયો છે એમ કીધું કે તમને બધાને ગેસ લાઈન બંધ કાયદેસર કરવા છે, તો અમે કીધું વાંધો નહીં, અમને એ પણ મંજૂર છે, પણ તો હવે બધું દીધા પછી અમને હું કામ ખાલી કરવાનું કહે છે, દીધા પછી અમારે મકાન હું કામ પાડવામાં આવે છે।